ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય. મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે, અને જેમના લીધે બગદાણા એક ધામ બની ગયું, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોની પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે, જેમને લોકો બાપા સીતારામના હુલામણના નામથી ઓળખે છે. 1906નું વર્ષ હતું. ભાવનગરના આધેડવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા, અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું. આજુબાજુની બહેનો એમને લઈ મંદિરની ઝૂંપડીમાં ગઈ, અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા લાગ્યા, અને એવા શુભ દી એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરદાસ અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા, અને જુએ તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવા જોઈએ. ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા, અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમતનામ, જેમના ગુરુ હતા સીતારામ બાપુ, અને એમની પાસેથી દીક્ષા લઈ સમાધિમાં લીન થઈ ગયા. પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો. ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ સ્ત્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા ઈચ્છતા જ હોવ તો એવું કંઈ આપો. મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી, અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો, અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા. એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક મોટો ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો, અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરી એક જગ્યાએ ભેગું કરતા હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો, અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે ત્યાં ઊભા પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, અને જોત જોતમાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું. અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું. તે જોઈ ગોરો અમલદાર બાપાના પગમાં પડી ગયો હતો.
બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ અને રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર, જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર જ્યાં અને કણમોદર બાપા 3 વર્ષ રોકાયા. બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થતા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા. જ્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ, ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણા બાપાને 5 મૂળ તત્વો જોવ્યા: બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા. પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. સંત ભૂમિ સૌરાષ્ટ્રી અને એમાં રૂડું બગદાણા ગામ. બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે, તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ. બગદાણા ખાતે દર વર્ષે 2 ઉત્સવ ઉજવાય, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચાતના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. બજરંગદાસ બાપાના જીવનના સત્ય ઘટનાના પ્રસંગો. સંતના જીવનના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણસની વેદના વાંચી શકે, એમ સંત માણસને નિર્માલ્ય ન બનાવી શકે, પણ માણસને મર્દાનગી ન રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કહેવાય. સત્ય ઘટનાનો પ્રસંગ આપણે અહીં વાત કરવી છે. બખંડી દુનિયા આ બધી અને જેની બંડીમહી સમાય પણ એવા ગુણલા ગણ્યાનો જાય, અરીરી ઈ તો બાપાએ બજરંગદાસ કહેવાય. બજરંગદાસ બાપાના જીવનનો એક એવો સત્ય ઘટનાનો પ્રસંગ છે. માણસને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કહેવાય. સંતના જીવનમાં સમર્પણ હોય, એમના જીવનમાં ત્યાગ હોય, મર્દાનગીના માર્ગે હાલવાની જે માણસને સલાહ આપે એનું નામ તો સંત કહેવાય. બજરંગદાસ બાપુના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ આપણે અહીં વાત કરવી છે. એક જુવાન બાપુની પાસે આવ્યો છે. આવીને બજરંગદાસ બાપુને વિનંતી કરે, બાપુ, મારાથી 2-3 ખૂન થઈ ગયા. સમાજને તો એની ખબર નથી બાપુ. પોલીસના ચોપડે મારું નામ નથી. બોલતું પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર હળવો નથી થતો. બાપુ, બીજાને તો ખબર નથી, પણ પરમાત્મા અને મારું હૈયું જાણે. બાપુ, મેં એવું સાંભળ્યું કે સંતના જીવનમાં, સંતના શરણમાં આવીને જો પોતાના પાપને જો પ્રગટ કરી દે તો એ પાપ ધોવાઈ જતો હોય. એટલે માટે બાપુ, હું મુંબઈથી ઘોડો કરી અહીં ભાવનગર સુધી બગદાણા લાંબો થયો. તે દિવસ બજરંગદાસ બાપુએ માથે હાથ ફેરવીને એટલું કીધું, સીતારામના શરણમાં જે આવીને બેહે એને માથે પાપ નથી રહેતું, પણ હવે સન્માર્ગે હાલજે. હવે કોઈ દી ખૂન કરીશ, માં ખોટા રસ્તે ચડીશ, માં તારા પાપ ધોવાઈ જાહે. જુવાને કીધું, બાપુ, મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડશે? એ વખત બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ જુવાનને કાઢીને આપ્યો અને કાળો રૂમાલ આપીને એટલું કીધું કે આ રૂમાલ લઈને મુંબઈ વયો જા અને તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે, અને આ રૂમાલ સંપૂર્ણપણે સફેદ થઈ જાય ત્યારે માનશે કે તારા પાપ ધોવાઈ ગયા. જુવાન મુંબઈ ગયો
અને જઈ પોતાના નોકરી ધંધામાં લાગ્યો. એ ચોમાસાની રાત છે. રાતની નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારાને આંખમાં આંજણ આજીને ઓડાડી દીધા છે. આબમાં એકય તારો દેખાતો નથી. એમાં આ બજરંગદાસ બાપુનો શિષ્ય બનેલ આ જુવાન મુંબઈ મહાનગરીના ફૂટપાથની મહિલા હાલ્યો જાય અને જેમાં એક દીકરીની ચીસ સંભળાતી બચાવનો અવાજ આવ્યો. વાર કરજો ગણી કોઈ હોતો ધણી, એવો પ્રજાના સૂરનો થાતે બેટો પસી. કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે, પછી કેમ બેહી રહે ઈ ક્ષત્રિય બેટો. આ તો રાજપૂતનો જુવાન હતો. દીકરી ચીસ જ્યાં કાને પડી, એ દિશામાં દોટ મૂકી જોઈ તો 4-5 નિર્પિશાચ એ દીકરીની આબરૂ લેવાનો પ્રયત્ન કરતા ને જુવાનની કમરની માલિપા કટાર હતી. એ કટાર બહાર નીકળી અને એક જણાની છાતી પર સોહરી નીકળી જઈ. દીકરીની આબરૂ તો બસી ગઈ, પણ બજરંગદાસ બાપાએ આપેલું વચન તૂટી ગયું. પછી તો જુવાન મુંબઈથી ટ્રેનમાં બેઠો ને ભાવનગર બગદાણા પાસો આવ્યો. બગદાણા આવીને બાપુને એટલું કીધું કે બાપુ, ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહી, પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું. તેથી બજરંગદાસ બાપાએ કીધું, તો બેટા ખૂન કરવાનું કારણ શું હતું? ત્યારે જુવાન કે પારકી બેન દીકરીની ઇજ્જત લૂંટવા વાળા નરપિશાચને હું જોઈ ન શક્યો. બાપુ, એ દીકરીની આબરૂ બચાવવા માટે મારી કટાર મ્યાનમાંથી નીકળી ગઈ અને એનું ખૂન મેં કરી નાખ્યું. અને તે દી બગદાણાનો સંત બજરંગદાસ બાવલિયો એમ કે, બાપ હવે તારો રૂમાલ કાઢ. અને રૂમાલ કાઢ્યો તો રૂમાલ સંપૂર્ણ કળા માંથી સફેદ થઈ ગયો હતો. દીકરીઓની આબરૂ બચાવવા માટે જે ખૂન કરે એને ઓલા કરેલા ખૂન ન પાપ ધોવાઈ જાય. એનું નામ તો સંત કહેવાય. ભારત વર્ષના યુવાનને મરગાંગીના માર્ગે ન ચડાવી એનું નામ તો સાધુ સંત કહેવાય. આવી તો ઘણી ઘટનાઓ અને ઘણા પ્રસંગો બાપા સીતારામ સાથે જોડાવેલા છે. બાપા સીતારામે બાળપણમાં જ તેમના પિતા ગુમાવ્યા અને તેમના સ્વર્ગવસ્થા પછી તેઓ વિચારતા વિચારતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા. ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ શોકવાળાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા. આ જમાત નાસિકના કુંભ મેળામાં જઈ રહી હતી. સીતારામ સીતારામનો જાપ કરતા કરતા આ સમય જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે 8-10 વાઘોનું ટોળું આવ્યું અને આ ટોળાને જોઈ હાથી પણ અટકી ગયું. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવ્યા. કહ્યું, બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું. આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બસાવી લીધી. ત્યારબાદ બાપા શ્રી કુંભ મેળાના દર્શન કરી વેજલપુર બસાવી આવ્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિની કુમાર ઘાટ પર જતા, ગુલાબનો ફૂલ અશ્વિની કુમારને ચડાવતા અને આ દેવોને વૈદ્ય ગણાય. સુરતથી બાપા ફરતા ફરતા વલ્લભીપુર આવ્યા. ભક્તિરામ એટલે બજરંગદાસ બાપુ પોતાનું જીવન માતા શિવ કુંવરબા અને હીરાદાસ પિતા સાથે આધેવાડા રહીને ગુજારતા હોય છે. એ પછી સમય જતાં હીરાદાસ અને પુત્ર ભક્તિરામ અને શિવ કુંવરબા સુરતમાં રહેવા જતા રહે. તેઓ સુરતમાં સાબરિયા શેરીમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં પૂજારી તરીકે રહેતા. એ દરમિયાન અયોધ્યાથી એક સાધુ સંતો અખાડો અહીં આવે છે. તેમાં એક સીતારામ બાપુ આવેલા હોય છે. તે 11 વર્ષના ભક્તિરામને જોઈને કહે કે આ કોઈ નાનો સૂનો આત્મો નથી લાગતો. તે ભક્તિરામને પોતાની પાસે બોલાવી છે
ત્યારે ભક્તિરામ કહે છે, હું તો તમારા હાથે કંઠી પહેરવા માંગુ છું. તમે મારા ગુરુ બનો ને મને કંઠી પહેરાવો. માતા પિતાને ખબર પડે છે કે ભક્તિરામ કંઠી પહેરીને સાધુ થવા માંગે છે. ત્યારે માતા કહે છે કે બાપુ, અમે તો જન્મથી જ રામાનંદી છીએ. અમારે ભક્તિરામને ભગવા કપડાં નથી પહેરાવ. એ અમરો એકનો એક દીકરો છે. પણ શિવપુરથી આવેલ સીતારામ બાપુ કહે, તમારું આ બાળક એ દુનિયાનો ઉદ્ધાર કરવા માટે જન્મેલું છે. આ તો જુગ જુગનો ઓલિયો છે. ભક્તિરામને સીતારામ બાપુ સાથે જવાની પરવાનગી આપી. સીતારામ બાપુ તેમને અયોધ્યા લઈ ગયા. ભક્તિરામ પણ સીતારામ બાપુની ખૂબ જ સેવા કરતો. એક વખત એવો બનાવ બને, સીતારામ બાપુ ભક્તિરામને એમ કહે કે તારા પરસેવાનું તું દૂધ લઈ આવ. હવે જોજો મિત્રો, આ તે કેવો ગૃહદાદ ભાવ કહેવાય. સંત ભક્તિરામ પરસેવોનો દૂધ શોધવા માટે થઈને ખેતરે ખેતરે ફરે છે. એક ખેતરમાં જાય ત્યાં 4-5 માણસો ખેતરમાં કંઈક કામ કરતા હોય છે. આ બધા મળીને તે જુએ, પણ તે કામ કરી શકતા નથી. ભક્તિ ત્યાં જઈને ઊભો રહી કહે, બાપા સીતારામ. એટલે પેલા ખેતના મજૂરો કહે, સીતારામ ભાઈ. અને પેલો લોકો કહે, બાપુ આ અમારાથી કામ નહીં થાય. ત્યારે ભક્તિરામ કહે, ભાઈ આ કામ તો ખૂબ મહેનતનું. જોતા જોતા બાપા બગદાણા સીતારામે તો તે કામ કરી નાખ્યું અને તે બધા જ લોકો જોતા રહી ગયા. આમ પેલા ખેતરના મજૂરો ભક્તિરામ કહે, મને મારા ગુરુ સદગુરુએ પરસેવાનું દૂધ લઈ આવવા કહ્યું. એટલે હવે તમે આજુબાજુ કોઈ ગાય હોય તો મને કહો. આ દૂધનો કટોરો હું ભરી અને મારા સદગુરુ પાસે લઈ જાઉં. એ દૂધનો કટોરો લઈ પોતાના સદગુરુ પાસે આવી. પણ ગુરુ તો જ્ઞાની. સીતારામ બાપુ બધું સમજી ગયા અને કહે, ભક્તિરામ, તારામાં હનુમાનજી મહારાજ જેવી શક્તિ છે. તારામાં કોઈ ચમત્કારી આત્મા છે જે જગતનો ઉદ્ધાર કરવા જન્મેલો છે. આજથી હું તને બજરંગી કહીશ અને સમય જતાં તું બજરંગદાસ બાપુ તરીકે પ્રખ્યાત થઈશ. કહેવાય કે સીતારામ બાપુના આવા આશીર્વાદથી તેઓ આખી દુનિયામાં બજરંગદાસ બાપુ તરીકે ઓળખાય છે. બસ પછી તો સમય જતો હતો. બજરંગદાસ બાપા અખાડાના સંઘ સાથે એક વખત કાશીના નાસિકના કુંભ મેળામાં જાય છે. ત્યારે એ સંઘમાં સૌથી છેલ્લા ચાલતા હોય છે. લાલદાસ બાપુ એવા જોગી હતા કે તે કોઈ પણ રૂપ ધારણ કરી શકે. એટલે તેમણે સિંહનું રૂપ ધારણ કરી અને અખાડાના સાધુ સંઘ સામે આવીને ઊભા રહી જાય છે. બધા સાધુ ડરે. સીતારામ બાપુ કહે કે શું થયું, કેમ ઊભા રહી ગયા છો? ત્યારે બધા સાધુ કહે કે બાપુ આગળ તો સિંહ ઊભો છે, હવે ને આગળ કેમ જાઉં? સીતારામ બાપુ કહે છે કે સંઘ પાછો ન વળે, એ તો નાસિકના કુંભ મેળામાં નાહવા જશે જ. એટલે તે સૌથી છેલ્લા ચાલતા બજરંગદાસ બાપુને કહે કે બાપુ આગળ જાઓ અને આ સિંહને રોકો. ત્યારે બજરંગદાસ બાપુ આગળ જાય છે અને સિંહના કાન મરડે છે અને કહે છે, લાલદાસ બાપુ, આપ તમારા અસલ સ્વરૂપમાં આવો તો હું તમારા દર્શન કરું. પછી લાલદાસ બાપુ પોતાના સ્વરૂપમાં આવે છે અને બજરંગદાસ બાપા લાલદાસ બાપાનું મિલન થાય છે. નાસિકના કુંભ મેળામાં સ્નાન કરી સંઘ ત્યાંથી આગળ ચાલતો ચાલતો મુંબઈ પહોંચ્યો. અને કહેવાય કે મુંબઈમાં એવી જગ્યાએ આવીને ઊભા રહી જાય ત્યાં પાણી નથી હોતું. ત્યારે બજરંગદાસ બાપા મુંબઈના દરિયા કિનારે એક વીરડો ગાળે અને બધા સાધુ સંતો મીઠું પાણી પીવે. વળી સંઘ બધોય અયોધ્યા પાછો જાય છે. ત્યારે સીતારામ બાપુ બજરંગદાસ બાપાને કહે કે તે મારી ખૂબ જ ભક્તિ કરી છે બજરંગ. હવે તારે જગત ભ્રમણ કરવાની જરૂર છે, તો જગત ભ્રમણ કરી અનુભવ મેળવ. હવે તારે એક સંત બનવાનું છે.
તેથી બજરંગદાસ બાપા ત્યાંથી ગુરુના આશીર્વાદ લઈ ભ્રમણ કરવા નીકળી પડ્યા. આમ ભ્રમણ કરતાં કરતાં તે એક વખત પાકિસ્તાનની સરહદે આવેલ અને પાકિસ્તાનની સરહદમાં હિંગળાજ માતાનું મંદિર હોય છે. ત્યાં હિંગળાજ માતાના દર્શન કરે છે. તેથી સાથે એક બળદેવદાસ બાપુ હોય છે. બળદેવદાસ બાપુને ભોજન જોઈતું હોય છે. બળદેવદાસ બાપુ બહુ ભૂખ હોય છે. બાપુ બજરંગદાસ બાપુને ક્યાં જમવાની વ્યવસ્થા કહે છે. ત્યારે બજરંગદાસ બાપુ પાકિસ્તાનના બાદશાહ નવાબ પાસે જઈને ભોજનની માંગણી કરી. બાદશાહ તો નમાઝ માટે કબર પાસે ગયા હોય. ઘણો સમય થઈ ગયો, બાદશાહ આવતા નથી. બજરંગદાસ બાપુને થયું, બજરંગદાસ બાપુ જરાક શમશાનમાં જાઓ આ બાદશાહને મળવા. બાદશાહને જઈ બજરંગદાસ બાપા કહી, હું 2 કલાકથી તમારી રાહ જોઉં છું. મારી માટે ક્યાંક જમવાની વ્યવસ્થા કરી દે. આ તો ફકડ ગિરિધારીને ચોપીઓ ખખડાવ્યો. ત્યારે નવાબ એનું સાંભળતો નથી. ત્યારે બજરંગદાસ બાપા એમની બધી કબરોની ચીપીઓ મારી મારીને નદી કાંઠે પહોંચાડી દેશે. જ્યાં બળદેવદાસ બાપા બેઠા છે તેની પાસે બધી કબર આવી જાય છે. નવાબને ખબર પડે કે આ તો કોઈક અલૌકિક આત્મા છે. માટે નવાબ બજરંગદાસ બાપુને વિનંતી કરે છે કે હું તમને ઓળખી શક્યો નથી, મને માફ કરજો. આ અમારી બધી કબરોને ફરી હતી ત્યાં મૂકી દો. આજ પછી હિંગળાજ માતાના દર્શને આવનાર લોકો માટે જમવાની કાયમ વ્યવસ્થા અમે કરીશું. આમ એકવાર ભ્રમણ કરતાં કરતાં કરમોદળ ગામમાં બજરંગદાસ બાપા પહોંચે છે. નાથુભાઈ પંસાલ નામનો એક મજૂર રહેતો હતો, જે મસ્તરામ બાપા શેઠની ગાડી હાંકતો. હવે બન્યું એવું કે બજરંગદાસ બાપા નાથુભાઈ પંસાલને કીધું કે મારે સફતા બેસાડવી છે, તું મને 10,000 રૂપિયા આપ. હવે બિચારો નાથુ ક્યાંથી પૈસા કાઢે? બાપાને ના પણ કેમ પાડવી તેવી દ્વિધામાં હતો. બહુ વિચારે કે હવે શું કરવું. તે મસ્તરામ શેઠની ગાડી જે પોતે ચલાવતો હતો તે ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ આવી છે ને બજરંગદાસ બાપાને સપ્તાહ માટે 10,000 રૂપિયા આપી દીધા. વિચાર કે આગળ જે થશે તે જોયું જશે. 2-3 દિવસ થઈ ગયા. મસ્તરામ શેઠને થયું કે નાથુ કેમ નથી આવતો હોય. બીજા માણસ દ્વારા તેને ખબર પડી કે ગાડી ગીરવે મૂકીને 10,000 રૂપિયા લીધા છે. શેઠને થયું કે લાવને જરા કરમોદળ જઈને જોવો તો ખરો. એવી તે શું પૈસાની જરૂર પડી કે મારી ગાડી તેને ગીરવે મૂકી દીધી. શેઠ એક માણસને લઈ કરમોદળ ગામ આવી. શેઠને આવતા જોઈ નાથુને થયું કે બારે કરી શેઠ તો અહીં આવી પહોંચ્યા. હમણાં મારી આબરૂ જાશે ને મને ગાળો દેશે કે મારશે તો. હે બજરંગદાસ બાપા, હવે તમે મારી આબરૂ રાખજો. બાપા પણ નાથુ સાથે આવે છે. બાપા શેઠને પૂછે કે અહીં કેમ આવ્યા? વિચાર તો કરો દોસ્તો. બધી ખબર હોવા છતાં પણ આ ફકીર અજાણ્યો થઈ જાય છે. વળી મસ્તરામ શેઠને પૂછે કેમ અહીં સફતા સાંભળવા આવ્યા લાગો છો? શેઠ ના પાડી. શેઠ સાથે જ માણસ હતો તે બોલ્યો, ના, આ નાથુએ અમારા શેઠની ગાડી ગીરવે મૂકીને 10,000 રૂપિયા ખાઈ ગયો. બજરંગદાસ બાપા નાથુરામને ગાલે 2 થપ્પડ મારીને કહ્યું, તારા બાપાની ગાડી હતી તો ગીરવે મૂકી. આજુબાજુ ઊભેલા લોકોને એવું લાગ્યું કે 2 થપ્પડ સાથે નાથુને 2 ગાડી ભેટ મળી હોય. બાપા કહે, જા મારા ખિસ્સામાંથી 10,000 લઈ આવ ને શેઠને આપી દે. પછી મસ્તરામ શેઠ તો આ બજરંગદાસ બાપાને ઓળખી જાય છે. ઓહ, આ તો કોઈ જુગ જુગનો ઓલિયો. શેઠ અલૌકિક આત્માને ઓળખી ગયા. જે બજરંગદાસ બાપાના પગમાં પડી જાય છે. વિક્રમ સંવંત 2001ની આ વાત. કારતક વદ અમાસનો દિવસ. બજરંગદાસ બાપા કરમોદળ ગામ છોડીને સાંજના સમય બગદાણા આવે છે. સાંજનો સમય હતો છતાં જાણે બગદાણાની ધરતી ઉપર નવો સૂરજ ઉગવાનો હતો. કાંઈક એવી સંધ્યા ખીલેલી. બગદાણા ગામમાં બાપા રહી જાય. કંઈક અનેક નાના મોટા પરચાઓ કરી દુખિયાઓના બેલી બની જાય. એના પરચાઓની ચર્ચા જગત આખા જગતમાં થાય. અને એમાં વલભીપુર ગામમાં એક પાનપુર નામનું ગામડું.
એ ગામમાં કાળુદાસ મહારાજ નામનો એક ખૂબ જ ભક્તિશાળી માણસ રહેતો હતો. તે રામજી મંદિરનો પૂજારી, એટલે ત્યાં એક ગોવિંદ ભગત નામનો વ્યક્તિ આવી કાળુદાસ મહારાજને પૂછે, મહારાજ, તમે આ રામજી મંદિરમાં દરરોજ કયા સંતની પૂજા કરો? ત્યારે એમના પૂર્વજો અને બજરંગદાસ બાપા વિશે બધી વાત કરી. વાત સાંભળ્યા પછી ગોવિંદ ખેડૂતને મનમાં થઈ જાય કે નક્કી આ તો કોઈ મહાન સંત છે, મારે એના દર્શન કરવા. પછી કાળુદાસ મહારાજને કહે કે જો તમે બગદાણા જાવ ને તો એક વખત મને બજરંગદાસ બાપાના દર્શન કરવા સાથે લઈ જજો. કાળુદાસ મહારાજ ગોવિંદજી ભગતને એક વખત બગદાણા દર્શન કરવા લઈ જાય. પછી બગદાણાના દર્શન કરી નિયમ લઈ કે જ્યાં સુધી બજરંગદાસ બાપા મારે ઘરે નહીં પધારી ત્યાં હું હાથમાં જમીશ અને પગમાં ચપ્પલ નહીં પહેરું. એવી અકરી ટેક લઈ પોતે ખેડૂત હોય છે, પણ પોતાના માથે ખૂબ બધું લેણું હોય છે. ધાર્યું અનાજ ખેતરમાં પાકતું ન હોવાથી લેણું વધતું જાય. એક વખત એવું બને કે અનાજની ઉપજથી એને 8,000 રૂપિયા મળે. ત્યારે ગોવિંદજી મનમાં વિચાર આવે કે મારી માથે 80,000ની વધારે લેણું થયું તો 8,000માંથી હું કોને ચૂકવીશ? પછી વિચારે કે એકવાર બાપાના દર્શન કરી બગદાણામાં આ પૈસા ધરી ઘરે આવીને કાયમ માટે સૂઈ જવું છે. આમ બગદાણા જઈ બાપાના દર્શન કરી અને 8,000 રૂપિયા બાપાના શરણોમાં મૂકીએ. ત્યારે બાપા કહે, ગોવિંદ, તું એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? ગોવિંદ, બાપાને મારી માથે 80,000 વધારે કરજ છે, તો 8,000માંથી કોને ચૂકવું? તેના કરતાં શરણોમાં ધારી દઉં છું, આપ જ ન્યાય કરો. એમ બોલી ઘરે જતો રહે છે અને સાંજે ઘેર આવી ઝેર પી લે છે. ગામમાં વાત થવા લાગી કે ગોવિંદ લેણાથી કંટાળીને ઝેર પી ગયો. પણ રાતનો સમય એટલે નનામી પહેલાંના સમયમાં કાઢતા નહીં. સવાર પડી નનામી કાઢવાની તૈયારી હતી. બજરંગદાસ બાપા ગાડીમાં બેસીને આવી ગોવિંદના ઘરમાં જાય અને બોલે, અરે તમે બધા આ માણસને નિરાતે સૂવા પણ નથી દેતા. એમ બોલી કહે, ગોવિંદ, ઊભો થા, હાલ શા બનાવ. બસ પછી તો એવો ચમત્કાર થયો કે ગોવિંદ આળસ મરડીને ઊભો થયો ને બાપાને પગમાં પડી ગયો. પોતાની ટેક પણ પૂરી થઈ. વળી બાપા બોલ્યા, આલ્યા ગોવિંદ, કાલે સવારે તારા બધા લીણિયાતને બોલાવી રાખજે, હું બરવાળા જઈને આવું છું. ને બીજે દિવસે બજરંગદાસ બાપાએ પોતાની બંડીમાંથી એટલા રૂપિયા કાઢ્યા કે ગામ લોકો જોતા રહી ગયા. મિત્રો, આ હતા બજરંગદાસ બાપાના જીવનના અનેક એવા પરચાઓ જે સાંભળવા માત્રથી પણ વ્યક્તિઓની ઈચ્છાઓ પૂરી થાય છે. કેવો લાગ્યો તમને આ વિડીયો? કમેન્ટમાં જરૂર જણાવજો. કમેન્ટમાં જય બાપા સીતારામ અવશ્ય લખજો. વિડીયોને લાઈક કરો, વધારેથી વધારે શેર કરો. ફરી આવી જ એક નવી લોકકથા લોકવાયકામાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.